વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિયાળામાં એકદમ સરસ ગાજર મળતા હોય છે, એકદમ લાલ ચટાકેદાર. તો એમાંથી આપણે આજે સરસ મજાનો ગાજરનો હલવો બનાવીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો હલવો બનેલો છે. તો ચાલો, આવો જ હલવો બનાવવા માટે આપણે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. એના માટે મેં અહીંયા 1 કિલો આવા લાલ કલરના સરસ ગાજર લઈ લીધેલા છે. ગાજર આપણે એકદમ પતલા નથી લેવાના, આવા મીડિયમ સાઇઝના લેવાના છે. બહુ જાડાય નહીં અને બહુ પતલા પણ નહીં. અને આગળથી પાતળો ભાગ હોય ચોટીનો એ થોડોક કાપી લેવાનો છે. અને આવો જાડો ભાગ હોય એ આપણે ઉપયોગમાં લેવાનો છે. તો સૌથી પહેલાં ગાજરને આપણે 2 થી 3 વખત સરસ પાણીમાં ધોઈ દઈશું. અને સરસ ધોયા પછી, કેમ કે ઘણી વખત ઉપર માટી કે એવું આવતું હોય છે, તો સરસ ધોવાઈ જાય પછી આપણે એની આવી રીતે સાલ કાઢી લેવાની છે. ધીમે ધીમે બધા જ ગાજરની આપણે આવી રીતે સાલ કાઢી લેવાની છે. એટલે એની ઉપર રેસા કે એવું હશે એ પણ નીકળી જશે, અને કદાચ માટીનો ભાગ હશે તો એ પણ સરસ નીકળી જશે. અને આવા લાલ ગાજર આવે એકદમ મીઠા હોય છે, અને ઘણી વખત ગાજર ફીકા પણ આવી જતા હોય છે. આવા લાલ દેખાતા ગાજર સરસ મીઠા હોય છે. તો તમે જોઈ શકો છો સરસ આપણું ગાજર આવી રીતે છોલાઈ ગયું છે. 1 બાય 1 બધા જ ગાજરને આપણે આવી રીતે છોલી અને લઈ લેવાના છે. અને છોલ્યા પછી પણ આપણે આને સરસ ધોઈ લઈએ છીએ. બધા જ ગાજર છોલાઈ જાય પછી આપણે થોડુંક ચોખ્ખું પાણી લઈ અને ગાજરને ધોઈ લેવાના છે. અને ધોયા પછી એને કોરા કરી અને પછી આપણે એને છીણી લેવાના છે. ધોઈને આપણે કોટનના કપડાથી એને સરસ સાફ કરી લઈશું, એટલે એકદમ ચોખ્ખા થઈ જશે. જરાય એમાં માટી કે રેસા કશું જ નહીં રહે. તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો આવી રીતે મેં ખમણી લઈ લીધેલી છે, અને ખમણીની મદદથી આપણે બધા જ ગાજરને સરસ ખમણી લેવાના છે. આવી મોટી ખમણી આવે એ લેવાની છે. એકદમ સાવ પતલું ખમણ નથી કરવાનું, આપણે આવું મીડિયમ થીક એવું ખમણ કરવાનું છે. સાવ પતલું હશે તો ગળી જશે. આવું મીડિયમ આપણે ખમણ કરવાનું છે. આજુબાજુનો જે લાલ ભાગ હોય એ બધો સરસ ખમણી લેવાનો છે, અને એની અંદર આવો સફેદ ભાગ દેખાતો હોય છે એ આપણે બાકી રહેવા દેવાનો છે, કેમ કે એના ફીકો ટેસ્ટ આવે છે અને ખાવામાં ટેસ્ટ બહુ સારો નથી આવતો, અને કલર પણ બગાડે છે. એટલા માટે આપણે સફેદ ભાગ નથી લેવાનો. હવે 1 કિલો ગાજર મેં આવી રીતે સરસ ખમણી લીધેલા છે. હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર 1 વાટકી જેવું હું ઘી લઈ લઉં છું. જરૂર પડે તો આપણે પાછળથી પણ ઉમેરી શકીએ છીએ. એટલે શરૂઆતથી વધારે ઘી નથી લઈ લેવાનું, કેમ કે ગાજરના હલવામાં કે દૂધીનો આપણે ગમે હલવો બનાવીએ તેમાં ઘી આપણે ઓછું જ જોઈતું હોય છે, એટલું બધું નથી જોતું. તો અહીંયા 1 વાટકી ઘીને મેં સરસ મેલ્ટ કરી લીધેલું છે. સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આ 1 કિલો ગાજરની ખમણ એડ કરી લઈશું. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગાજરને પકાવવાના છે, અને સાતળશું ધીમે ધીમે. પહેલાં ઘી અને બધા જ ગાજર સરસ આવી રીતે મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો હાલ પર આપણું ઘી બરાબર જ છે. આમાં હજી આપણે એડ કરવાની જરૂર લાગતી નથી. બધા જ ગાજર ઉપર ઘીનું સરસ કોટિંગ થઈ ગયેલું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને સતત ચલાવ્યા કરશું, અને આવી રીતે ઉપર નીચે કરતા જઈ અને આપણા ગાજરને સરસ શેકી લેવાના છે. ધીમે ધીમે આનો કલર પણ ચેન્જ થતો જશે, અને એની અંદરથી સુગંધ પણ બહુ જ મસ્ત આવતી જશે. અને હાથથી આપણે મસળીને જોઈશું તો એકદમ સરસ સ્મૂથ થઈ ગયા છે, ત્યારે આપણા ગાજર સરસ પાકી ગયા હોય. અને આને પાકતા એટલી બધી વાર નથી લાગતી. ઘણા આની અંદર માવો નાખીને પણ બનાવતા હોય છે, પણ હું આની અંદર દૂધ નાખીને જ બનાવું છું, એટલે આને થોડીક પાકતા વાર લાગશે, કેમ કે દૂધ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એને પકવવાનું હોય છે. 7 થી 8 મિનિટ આપણે ગાજરને સાતળી લીધા છે, અને એક બાજુ મેં દૂધને ગરમ કરવા મૂકી દીધેલું છે. 1 કિલો ગાજરની સામે 1 લીટર આપણે દૂધ લઈ લેવાનું છે, અને દૂધ ગરમ કરીને જ આની અંદર નાખવાનું છે. ઠંડુ દૂધ નથી એડ કરવાનું, નહીં તો આપણે ગાજરના હલવામાં મજા નહીં આવે. ગરમ દૂધ હશે તો ગરમના ગરમ હલવો આપણો પાકતો પણ જશે.
અને ઠંડુ દૂધ નાખીએ એટલે આપણું આ બધું જે મિશ્રણ ગરમ થયેલું હોય એ બધું ઠંડુ થઈ જાય છે અને ફરીવાર પ્રોસેસ થાય છે ગરમ થવાની, એટલે એનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે. એટલે આપણે આમાં ગરમ દૂધ જ નાખવાનું છે અને ધીમે ધીમે આવી રીતે દૂધ નાખતા જવાનું છે. એકી સાથે બધું દૂધ એડ નથી કરી દેવાનું. આવી રીતે મિક્સ કરતા જઈશું અને દૂધ નાખતા જઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આમાં મિક્સ થતું જાય છે દૂધ. અને આ માપ છે એ આપણું પરફેક્ટ માપ છે. આવી રીતે તમે બનાવશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો હલવો બહુ જ સરસ બનશે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. તો દૂધ છે એનો ધીમે ધીમે ઉકળતું જશે એમ એનો સરસ માવો પણ થતો જશે. તૈયાર માવો નાખીએ તો પણ ચાલે, પણ તૈયાર માવા કરતાં તમે આવી રીતે ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટ આવશે. જેમ જેમ આપણું દૂધ ઉકળતું જશે એમ એમ જાડું પણ થતું જશે અને દૂધની ક્વોન્ટિટી ઓછી થતી જશે અને આમાં ઝીણી ઝીણી કણી દેખાવા મળશે દૂધની, એટલે આપણો માવો બનતો જશે. અને સાઈડની કિનારીથી આપણે આવી રીતે તાવેતાની મદદથી ઉખાડતું રહેવાનું છે, એટલે આપણો માવો સાઈડમાં ચોંટી ના જાય. અને મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે, એટલે નીચે તળિયામાં ચોંટી પણ ના જાય, નહીં તો બેસી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે. દૂધ નાખ્યા પછી આને પાકતા ઘણી બધી વાર લાગે છે, 10થી 15 મિનિટ તો આરામથી થઈ જાય છે. અને આપણે અત્યારે ખાંડ નાખવાની ઉતાવળ નથી કરવાની, બિલકુલ દૂધ ના રહે ત્યારે જ આપણે એની અંદર ખાંડ નાખવાની છે. એકદમ સરસ ઘટ્ટ થઈ જવો જોઈએ અને આપણે ટોટલી ગાજર દેખાવા માંડે ત્યારે જ આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે, નહીં તો ખાંડનું પાણી થઈ જશે તો ચાસણી થઈ જશે અને થોડુંક ચવડ પણ થઈ જાય છે. તો આપણે આ દરેક ટિપ્સને ધ્યાનમાં રાખવાની છે. દરેક વસ્તુ ફોલો કરશું તો આપણો હલવો સરસ જ બનવાનો છે. તો તમે જોઈ શકો છો ઘણું બધું 90% જેવું દૂધ આપણું બળી ગયું છે અને માવો થઈ ગયો છે એનો. અને આ પ્રોસેસથી કરેલું હોય તો આપણો હલવો આપણને મીઠો પણ લાગે છે. અને ગાજર સરસ ગળ્યા છે અને કલર પણ લાલ છે, એટલે એનો કલર પણ સરસ આવી રીતે મેન્ટેન રહ્યો છે. અને દૂધ આપણે ફૂલ ફેટ મિલ્ક જ લેવાનું છે, એટલે એનો માવો સરસ બનશે. તો તમે જોઈ શકો છો આપણું દૂધ બધું જ બળી ગયું છે અને સરસ માવો થઈ ગયો છે. એકદમ ઉપર વ્હાઈટ વ્હાઈટ કણી દેખાવા માંડેલી છે. હવે આ સમયે આપણે આની અંદર ખાંડ એડ કરવાની છે. અહીંયા 1 કિલો ગાજર, 1 કિલો દૂધ અને એની સામે મેં 250 ગ્રામ જેવી જ ખાંડ લીધી છે. એક વાટકી ભરીને હું ખાંડ લઉં છું, જે 250 થી 350 ગ્રામ જ છે. કેમ કે ગળ્યા ગાજર છે એટલે આની અંદર ખાંડ વધારે નહીં જોઈએ. વધારે ખાંડ નાખશું તો ચાસણી થઈ જશે અને પછી તમારા ઘરમાં કેવું મીઠું ખવાય છે એના ઉપર તમારે એડ કરવાની છે. જો વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો, પણ આ જે માપ છે એકદમ પરફેક્ટ માપ છે. આટલી ખાંડ નાખીને જો તમે હલવો બનાવ્યો હશે ને ખાશો તો તમારું મોઢું ભાગી નહીં જાય. એવું નહીં થાય કે હવે 2-3 ચમચી ખાધી અને આપણે હવે નથી ખાવો. હવે થોડું ખાંડનું પાણી વળશે. આ પાણી બધું જ બળી જાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. ખાંડનું પાણી પણ બળી જશે અને સાઈડમાંથી આપણું ઘી પણ છૂટું પડતું જશે. હવે આ સમયે આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. બદામ, કાજુ, ઇલાયચી દળેલી અને દ્રાક્ષ, આટલી વસ્તુ હું આની અંદર એડ કરી દઉં છું. કાજુ અને બદામનો અધકચરો ભૂકો કરેલો છે અને ઇલાયચીને મેં એકદમ સરસ પીસીને લીધેલી છે. ઇલાયચીના દાણાનો મેં ભૂકો કરેલો છે, કેમ કે મોટા દાણા રહે તો બાળકોને મોઢામાં આવે તો ઓછા પસંદ આવતા હોય છે. અને હજી આની અંદર તમારે બીજા કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમારી મનપસંદ પ્રમાણે તમે એડ કરી શકો છો, પણ હું આની અંદર આટલા જ એડ કરું છું. અને આ સમયે આપણે ડ્રાયફ્રૂટ નાખીએ છીએ એટલે આની અંદર સરસ પાકી જાય છે, કેમ કે આપણું મિક્સર ગરમ હોય એટલે. તો આને શેકીને લેવાની જરૂર નથી, કાચા જ આપણે આવી રીતે અધકચરો ભૂકો કરીને લઈએ છીએ તો પણ સરસ ચાલી જાય છે. તો તમે જોઈ શકો છો ખાંડ નાખ્યા પછી પણ 5 થી 7 મિનિટ સતત હલાયા પછી આપણો ગાજરનો હલવો આવી રીતે એકદમ કઠણ થઈ ગયેલો છે.
હવે આની અંદર જરાય પાણીનો કે દૂધનો ભાગ નથી રહ્યો અને ખાંડનું પાણી પણ સરસ બળી ગયેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયેલો છે. હવે તમે આને એક સર્વિંગ બાઉલમાં લઈને સર્વ પણ કરી શકો છો. અને આવી રીતે ખુલ્લો ખાવો હોય તો ખુલ્લો પણ ખાઈ શકો છો. અને જો આને થાળીમાં ઠારવો હોય તો પણ એને ઠારી શકાય છે. હવે ઘી સાઈડમાંથી સરસ મજાનું છૂટું પડી ગયું છે. આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને સર્વિંગ બાઉલમાં લઈને આપણે હલવાને સર્વ કરી લેવાનો છે. તો આની સ્મેલ પણ એકદમ જોરદાર આવી રહેલી છે અને દેખાવ બહુ જ સરસ લાગી રહેલો છે. તો તમે પણ આવી જ રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારો હલવો કેવો બને છે. અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને ચોક્કસથી કહેજો. અને ઉપર આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ છીએ. અંદર નાખ્યા છે એટલે ઉપરથી આપણે તમને જે ફાવે એટલા ડ્રાયફ્રૂટ ખાલી ગાર્નિશિંગ કરવાના છે. તો છે ને સરસ મજાનો ગાજરનો હલવો. તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ગાજરનો હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.